નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપનું બધાનું સ્વાગત છે ફરી એકવાર એનએમએમએસની પરીક્ષા માટેના ક્વિઝના વિડીયોમાં, જેમાં આપણે થોડાક આઈએમપી પ્રશ્નની વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પહેલો આપણો પ્રશ્ન છે, વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? ઓપ્શન આપેલા છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, O2 એટલે કે ઓક્સિજન, H2 એટલે કે હાઇડ્રોજન, H2O એટલે કે પાણી. આનો જવાબ આવશે ઓપ્શન એ, કાર્બન ડાયોક્સાઇડ. આગળનો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? ગીર, ડાંગ, સાતપુડા કે પછી પોલો? તો જો તમને જવાબ આવડે તો ફટાફટ કોમેન્ટ કરી શકો છો. આનો જવાબ આવશે ઓપ્શન સી, સાતપુડા. આગળનો પ્રશ્ન જોઈ લઈએ, કાગળના રિસાયકલિંગથી આપણે શું બચાવી શકીએ છીએ? ઓપ્શન છે વૃક્ષો, પાણી અને ઉર્જા, હાનિકારક રસાયણો કે પછી નાશપ્રાય જાતિ? તો આનો જવાબ આવશે વૃક્ષો, પાણી અને ઉર્જા. ખાલી વૃક્ષો એનો જવાબ નહીં આવે, વૃક્ષો બચે છે પણ વૃક્ષો, પાણી અને ઉર્જા એવો ઓપ્શન આપેલો છે તો આપણો જવાબ એ આવશે. આગળનો પ્રશ્ન છે, સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે? ઓપ્શન જોઈ લઈએ, શાગ, લીમડો, વડ કે પછી જંગલી બાવળ? તો આનો જવાબ આવશે ઓપ્શન એ, શાગ. આગળનો પ્રશ્ન છે, પૃથ્વીનો એ ભાગ કે જ્યાં સજીવો વસવાટ કરે છે તેને શું કહેવામાં આવે છે? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ કે પછી જીવાવરણ? તો આનો જવાબ આવશે જીવાવરણ. આગળનો પ્રશ્ન છે, રેડ ડેટા બુકમાં કઈ જાતિની નોંધ રાખવામાં આવે છે? લુપ્ત, સ્થાનિક, હિંસક કે પછી નાશપ્રાય? તો આનો જવાબ આવવાનો છે ઓપ્શન ડી, નાશપ્રાય જાતિની નોંધ રાખવામાં આવે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક જાતિ કઈ છે? એટલે કે પંચમઢીમાં કઈ સ્થાનિક જાતિ રહેલી છે? તો જવાબ ઓપ્શન જોઈ લઈએ, સોનેરી હરણ, ઉડતી ખિસકોલી, જંગલી બિલાડી કે પછી સસલું? તો ત્યાંની સ્થાનિક જાતિ છે ઉડતી ખિસકોલી, એ આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઓપ્શન જોઈ લઈએ, 1 એપ્રિલ 1973, 23 મે 1973, 21 સપ્ટેમ્બર 1973 કે પછી 25 ડિસેમ્બર 1973? જવાબ આવશે 1 એપ્રિલ 1973. આગળનો પ્રશ્ન છે, કયા પ્રાણીને ખેડૂતનું મિત્ર ગણવામાં આવે છે? ઉંદર, સસલું, સાપ કે પછી હરણ? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, સાપ. આગળનો પ્રશ્ન છે, વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા દેશમાં ભારતનું સ્થાન કેટલામું છે? ઓપ્શન જોઈ લઈએ, બીજું, છઠ્ઠું, ત્રીજું કે પછી 8મું? તો આનો જવાબ આવવાનો છે ઓપ્શન બી, છઠ્ઠું સ્થાન ભારતનું રહેલું છે. તો અહીંયા આપણે થોડાક વિજ્ઞાનના પ્રશ્નોની વાત કરી. આ વિડીયો અહીં પૂરો થાય છે. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ વિડીયોમાં તમારા કેટલા પ્રશ્નના જવાબ તમને આવડતા હતા. તો આવા જ વિડીયો માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો મળીએ છીએ આગલા વિડીયોમાં.